જય શ્રી કૃષ્ણ. ભગવાનની લીલા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે શા માટે કરવામાં આવે છે ગાયત્રી મંત્ર અને ગાયત્રી મંત્રનું શું મહત્ત્વ છે, ગાયત્રી મંત્રના જાપ ક્યારે કરવો જોઈએ, ગાયત્રી મંત્રનું જાપ કરવાથી શું લાભ થાય છે તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું. તે પહેલાં સૌપ્રથમ વખત આ ચેનલમાં આવી રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચાલો જાણીએ તો ગાયત્રી મંત્રનો મહિમા અનંત છે. વેદ, પુરાણ, શાસ્ત્ર, ઇતિહાસ, ઋષિ, મુનિ, સંસારી, વૈરાગી વગેરે તમામ તેને મહત્ત્વનો સ્વીકાર કરીને આ જગતમાં સુખી બન્યા છે. મંત્રમાં મનુષ્યની દ્રષ્ટિ બદલી નાખવાની અદ્ભુત શક્તિ રહેલી છે. આપણા ખોટા દૃષ્ટિકોણને કારણે જ સ્વર્ગમાંથી નરક બનેલું છે. મનની ભ્રાંતિઓને દૂર કરવાની શક્તિ ગાયત્રીમાં છે. જે વ્યક્તિ ગાયત્રી મંત્રના પાવરનો ઉપયોગ કરતા શીખી જાય છે તે તમામ બંધનોમાંથી મુક્ત થઈને પરમાત્માની શાશ્વત શાંતિની પ્રાપ્ત કરે છે. તો મનની શાંતિ માટે અને તણાવ દૂર કરવા માટે ગાયત્રી મંત્રનો જાપ કરવો અત્યંત લાભદાયી હોય છે. ગાયત્રી મંત્ર જ 4 વેદનું મુખ્ય સાર તત્વ માનવામાં આવે છે. ગાયત્રી મંત્રથી જ તેમની ઉત્પત્તિ થઈ છે. એટલે ગાયત્રી માતાને વેદ માતા કહેવામાં આવે છે. ત્રિદેવ જેમની ઉપાસના કરે છે, જેમનું ધ્યાન ધરે છે, તો તે ગાયત્રી માતા દેવ માતા છે. વૈશાખ બાદ જેઠ માસમાં જ ગાયત્રી જયંતિ આવે છે. જેઠ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ ગાયત્રી માતા પ્રગટ થયા હતા અને ગાયત્રી માતાની પૂજા કરવી અને મંત્રનો જાપ કરવો તો ખૂબ જ ફાયદાકારક છે. તો ચાલો જાણીએ કે ગાયત્રી મંત્ર. તો ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ના પ્રચોદયાત. તો આ ગાયત્રી મંત્ર છે. ચાલો ગાયત્રી મંત્રનું અર્થ ચિંતન જાણીએ. તો ઓમ એટલે બ્રહ્મ, ભૂ એટલે પ્રાણ સ્વરૂપ, ભુવ એટલે દુઃખનાશક, સ્વ એટલે સુખ સ્વરૂપ, તત એટલે એ, સવિતુ એટલે તેજસ્વી અને પ્રકાશવાન, વરેણ્ય એટલે શ્રેષ્ઠ, ભર્ગો એટલે પાપનાશક, દેવસ્ય એટલે દિવ્યતાને આપનાર, ધીમહિ એટલે ધારણ કરીએ છીએ, ધિયો એટલે બુદ્ધિ, યો એટલે જે, ન એટલે અમારે, પ્રચોદયાત એટલે પ્રેરિત કરો. એટલે કે ગાયત્રી મંત્રનો અર્થ તે પ્રાણ સ્વરૂપ, દુઃખનાશક, સુખ સ્વરૂપ, તેજસ્વી, શ્રેષ્ઠ, પાપનાશક, દિવ્ય પરમાત્માને અમે પોતાની અંતરાત્મામાં ધારણ કરીએ છીએ, જે અમારી બુદ્ધિને સન્માર્ગમાં પ્રેરિત કરે. ચાલો જાણીએ કે ગાયત્રી મંત્રનો જાપ ક્યારે કરવો જોઈએ. તો એક સૂર્યોદય પહેલાં, બીજું બપોરે અને ત્રીજું સૂર્યાસ્ત પહેલાં. ચાલો જાણીએ કે ગાયત્રી મંત્રનો જાપ કરવાથી શુભ લાભ થાય છે. તો ગાયત્રી મંત્રના નિયમિત જાપથી મન શાંત અને કેન્દ્રિત રહે છે. બીજું, આ મંત્રનો જાપ કરવાથી દુઃખ, કષ્ટ, દરિદ્રતા, પાપ વગેરે દૂર થઈ જાય છે. ત્રીજું, સંતાન પ્રાપ્તિ માટે ગાયત્રી મંત્રનો જાપ કરવામાં આવે છે. ચોથું, કામમાં સફળતા, કરિયરમાં ઉન્નતિ વગેરે માટે પણ ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. પાંચમું, વિરોધીઓ અથવા તો શત્રુઓ વચ્ચે તમારું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે
ઘી અને નારિયેળના છીણનો હવન કરો. તે દરમિયાન ગાયત્રી મંત્રનો જાપ કરવામાં આવે છે. છઠ્ઠું, જે વિદ્યાર્થીઓની યાદશક્તિ નબળી છે તેમને નિયમિત રીતે ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. સાતમું, પિતૃદોષ, કાલ્પસર્પદોષ, રાહુકેતુ અને શનિ દોષની શાંતિ માટે શિવ ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. તો ગાયત્રી માતા ત્રિગુણાત્મક છે. એમની ઉપાસના જેમ સત્વગુણ વધે છે એ જ રીતે કલ્યાણકારક અને ઉપયોગી રજોગુણની પણ અભિવૃદ્ધિ થાય છે. રજોગુણી આત્મબળ વધવાથી મનુષ્યની ગુપ્ત શક્તિઓ જાગૃત થાય છે, જે સાંસારિક જીવનમાં સંઘર્ષમાં અનુકૂળ પ્રતિક્રિયા ઉત્પન્ન કરે છે. ઉત્સાહ, સાહસ, ચેતના, આશા, તીવ્ર બુદ્ધિ, તકની ઓળખ, વાણીમાં માધુર્ય, વ્યક્તિત્વમાં આકર્ષણ, સ્વભાવમાં સારાપણું જેવી અનેક વિશેષતાઓ વિકસિત થાય છે. આ પ્રકારના ગુણો વિકસાવવાથી સામાન્ય વ્યક્તિ પણ ધનિક અને સમૃદ્ધિવાળો બની જાય છે. ગાયત્રી મંત્રમાં એવી તાકાત છે કે તેના સાધકને તે ગમે તેવી સ્થિતિમાં બેઠો કરી શકે છે. જેઓ વેદ માતાનું શરણ સ્વીકારે છે તેમના જીવનમાં સત્વ, ગુણ, વિવેક, સદવિચાર અને સત્કાર્યો વચ્ચે અસાધારણ રુચિ ઉત્પન્ન થાય છે. તે આત્મજાગૃત, લૌકિક અને પરલૌકિક, સાંસારિક અને આત્મિક સર્વ પ્રકારની સફળતાઓ અપાવનાર છે. આમ ગાયત્રી મંત્રના જાપ કરવાનું ઘણું મહત્વ છે. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલનું આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો. અને કોમેન્ટ બોક્સમાં જય ગાયત્રી માતા પણ લખવાનું ભૂલતા નહીં.